ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનાપુર છોટાની સીતારામ આશ્રમ ગૌશાળામાં અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા ગૌમાતાઓ માટે એક ગાડી લીલી મકાઈનો ઘાસચારો આપ્યો। ધાનેરાના અનાપુર છોટા ગામે નિરાધાર ફરતી ગાયો માટે ગ્રામ લોકો ભેગા મળી એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે, જેમાં ગ્રામ લોકોના સાથ સહકારથી આ ગૌશાળામાં ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે। આજે અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા એક ગાડી લીલી મકાઈ ગૌસેવામાં આપવામાં આવી, જેમાં આપણા બનાસકાંઠા ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને વિપુલભાઈ સંઘવીએ આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત કરી અને ગૌમાતાની સેવાનો લાભ લીધો। આજના આ ગૌ સેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક કૈલાસભાઈ પ્રજાપતિ તથા વિનોદભાઈ, કમલેશભાઈ, નિકેશભાઈ, જિગ્નેશભાઈ, હેમરાજભાઈ રબારી ધોબરા અને અન્ય બે ગૌપાલક મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર અને વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ગૌશાળામાં મહંત શ્રી સીતારામ બાપુના સાથ સહકાર થકી આ ગૌમાતાઓની દેવભાવથી સેવા થઈ રહી છે। આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં આપણે આવા ગૌ સેવાના કાર્યમાં જોડાવું જોઈએ, જેથી કરી આપણું દેશી અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી પણ ગૌ સેવા તરફ વળે। આજના ગૌ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનો અને પૂજ્ય ગુરુદેવ શ્રી સીતારામ બાપુનો વસંતભાઈ દેસાઈ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। આજ રોજ કલ્યાણ મિત્ર મંડળ અમેરિકાના શિકાગો શહેરમાંથી દાતાશ્રી તરફથી સીતારામ બાપુ આશ્રમ ગૌશાળા ગૌમાતાઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મકાઈનો પ્રસાદ આપવામાં આવ્યો છે। એ બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। માં ભગવતી ગૌમાતા એમને સદાય સુખી રાખે, નિરોગી રાખે, એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ગૌમાતા, જય ગોપાલ। રિપોર્ટર પોપટલાલ દરજી, ધાનેરા।